સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરના અંદર સ્વાધ્યાય પૂરું કર્યું 6.2 એક સમરૂપ આકૃતિ વિશે શીખ્યા હતા. હવે આપણે આજે સમરૂપ ત્રિકોણ વિશે શીખીએ. આકૃતિની જગ્યા આપણે ત્રિકોણ શબ્દ લગાવવું પડે જે સમજવાનું છે. તો શરૂઆત કરીએ સમરૂપ ત્રિકોણ. સમરૂપ ત્રિકોણ એટલે શું તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલા તો આપણે સમરૂપ આકૃતિને રિવાઇઝ કરીએ કે જે બે આકૃતિઓ ના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તેવી બે આકૃતિને સમરૂપ આકૃતિઓ કહેવાય. તો સેમ ત્રિકોણ શબ્દ અહીંયા વાપરો કે જે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તેવા બે ત્રિકોણોને સમરૂપ ત્રિકોણો કહેવાય. તો આપણે લખી શકાય કે બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. અનુરૂપ ખૂણાઓ કેવા હશે? સમાન. અને તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તેવી બે આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહેવાય. પણ આપણે ત્રિકોણમાં લેવા તો આપણે અહીંયા કહી શકાય કે તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે ત્રિકોણોને સમરૂપ ત્રિકોણ કહે છે. તો તમને ખ્યાલ આવી ગયો કે સમરૂપ ત્રિકોણ કોને કહેવાય? કે જે બે ત્રિકોણોના ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહી શકાય. માનો કે વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાના બે ત્રિકોણ લઈએ. આ બે ત્રિકોણના અંદર આનું નામ આપી દઈએ ABC અને આનું નામ આપી દઈએ XYZ. બે ત્રિકોણના નામ આપી દીધા. આપણે એવું કહીએ કે આ A અને આ X બંને સમાન છે. તો આપણે લખી શકાય ખૂણો A બરાબર ખૂણો X. કેવા છે? સમાન. તો ખૂણો B અને ખૂણો Y પણ કેવા થશે? સમાન. તો આપણે લખી શકાય ખૂણો B બરાબર ખૂણો Y. તો ત્રીજો ખૂણો કયો બનશે? C. C ને સંગત કયો ખૂણો આવશે? Z. એ પણ કેવું બને? સમાન. તો આપણે કહી શકાય C બરાબર Z. ખૂણાઓ કેવા આવી ગયા? સમાન. હવે આપણે શું કરવાનું કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તેવું આપણે બતાવવું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે AB ને સંગત XY કહીએ. AB ને સંગત XY તો AB XY બરાબર BC ને સંગત YZ તો આપણે કહીએ BC YZ. અને ત્રીજું બાજુ આવશે AC સંગત XZ તો આપણે લખીએ AC XZ. એની બાજુઓ અનુરૂપ બાજુઓ કેવી આવી ગઈ? સમપ્રમાણ. એટલે પહેલી ને બીજી કન્ડિશન સેટિસ્ફાય કરે છે. તો આ બે ત્રિકોણોને આપણે કેવા કહી શકાય? સમરૂપ કહી શકાય. તો લખી દઈએ કે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ સમરૂપ ત્રિકોણ છે. રાઈટ? સમરૂપ ત્રિકોણ થઈ ગયું. આના પરથી આપણને એવું ખ્યાલ આવે કે સર મારે આવી સાંકેતિક ભાષા ઉપયોગ કરવું છે, આવા શબ્દમાં નથી લખવું તો કેવી રીતે કહી શકાય? તો આપણે આવી રીતે લખી શકાય કે ત્રિકોણ ABC
સમરૂપ ત્રિકોણ XYZ. તો આના પરથી ખ્યાલ આવી ગયો કે ABC અને XYZ બંને કેવા બને? સમરૂપ. તો આપણું સરસ મજાનો આ સમરૂપ વિશે પણ આપણે શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, આવી સમરૂપ ત્રિકોણ વિશે લખવું હોય તો તમારે ખાસ યાદ રાખવાનું કે A ને સંગત X હોય તો X જ લખવું પડે. માનો કે A ની સંગત અહીંયા Y છે તો ફરજિયાતપણે અહીંયા Y પહેલું લખવું પડે. X ને સંગત X હતો તો X લખ્યો, B ને સંગત Y છે તો Y લખ્યું, C ને સંગત Z છે તો Z. જો સમરૂપતામાં તમે ખોટું લખ્યું તો આ દાખલો ખોટો પડી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ તે સમરૂપ ત્રિકોણની માહિતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નવા દાખલા તરફ એટલે કે એક્ઝામ્પલ નંબર 5 તરફ જઈશું. આ એક્ઝામ્પલ 5 ના અંદર એક ત્રિકોણ આપ્યું છે, જે ત્રિકોણનું નામ ABC છે. બીજું ત્રિકોણ છે PQR. આ ત્રિકોણના અંદર અહીંયા બે ખૂણાના માપ આપ્યા છે 80 અને બીજું 60. બીજી બધી બાજુઓમાં, અહીંયા પણ બધી બાજુઓમાં, અને આપણને એવું કીધું કે આ જે ખૂણો P છે એ ખૂણાનું માપ મેળવવું છે. વિદ્યાર્થી મિત્રો, આપણને તો પહેલો પ્રશ્ન એમ થાય કે ખૂણાઓ સમાન કેવા છે તો કેવી રીતે કહી શકું? પણ અહીંયા તો ડાયરેક્ટ ખૂણાઓ સમાન કહી શકાય નહીં, કારણ કે અહીંયા ખૂણાઓ આપ્યા છે પણ અહીંયા ખૂણાઓ નથી. એટલે કે પહેલી આકૃતિમાં બે ખૂણાઓ દર્શાવે છે પરંતુ બીજી આકૃતિમાં ખૂણા દર્શાવેલ નથી. તો આપણે આ આકૃતિને આવી તો કહી શકાય નહીં. તો હવે કરવું શું? તો હવે આપણે બાજુના માપ પેલા સમપ્રમાણમાં કરી દઈએ, પછી આપણે ખૂણાઓ સમાન કરી દઈશું. બાજુઓ સમપ્રમાણમાં આવશે તો ખૂણાઓ તો ઓટોમેટિક મળી જવાના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એવી બાજુઓ સમપ્રમાણમાં કરીએ કે જેનું સમાન આવશે. ડાયરેક્ટ તો કહી શકાય નહીં કે ભાઈ 3.8 નો માના સાથે સમપ્રમાણમાં, આનો માના સાથે, આનો માના સાથે, એવું તો કહેવાય નહીં. આપણે આ વિચારવું પડશે કે કોનું સમાન થઈ શકે, પછી જ આપણે નિર્ણય લઈ શકાય કે હવે કરવું શું છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. આપણા મગજમાં લાઈટ થાય કે 6 દુ 12, અહીંયા 2 આવશે, √3 ઉડી જાય, 3 6 2 આવશે, એટલે ત્રીજી બાજુ તો ઓટોમેટિક 3 2 આવવાના જ છે. તો એક કામ કરીએ વિદ્યાર્થી મિત્રો, BC ને સંગત બાજુ કઈ આવશે? PQ. તો આપણે લખી દઈએ કે BC PQ. BC કેટલું? 6. PQ કેટલું? 12. 6 દુ 12, 1/2. હવે શું? એક બાજુ આવી, હવે આપણે બીજી બાજુ લઈએ, વર્ગમૂળ વાળી બાજુ, એટલે કે AC ને સંગત QR. તો AC QR. AC 3 વર્ગમૂળમાં 3, QR 6 વર્ગમૂળમાં 3, √3 કેન્સલ, 3 દુ 6 એટલે કે 1/2. હવે આપણે ત્રીજી બાજુ લઈએ AB ને સંગત PR. તો આપણે લખી શકાય AB PR. AB 3.8, PR આપ્યું છે 7.6, 8 દુ 36 એટલે 1/2. ત્રણે ત્રણ બાજુ કેવી આવી ગઈ? ઓહો સાહેબ, સમાન આવી ગઈ. તો હવે આપણે લખી દઈએ કે BC PQ બરાબર AC QR બરાબર AB PR. હવે બાજુઓ પરથી ખૂણા કેવી રીતે મેળવવું સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે બા પ્રમેય અનુસાર કહી શકાય, જે આપણે ધોરણ 9 માં શીખ્યા હતા. હવે આપણે આ બાજુઓ પરથી ખૂણા કેવી રીતે સમાન કરવા? સૌપ્રથમ આ બંનેનો, આ બંનેમાં સમાન કયો કે સાહેબ C. બીજો સમાન શું? તો જોવા જઈએ Q. તો આપણે કહી શકાય કે Q અને C કેવા થાય? સમાન. તો આપણે લખી દઈએ Q
એક તો નિરાકરણ આવી ગયું. હવે આ બંનેની વાત કરો. આ બંનેમાં સમાન RR, બીજું શું સમાન AA. તો આપણે કહી શકાય કે R ને સંગત ખૂણો A. તો આપણે લખી દઈએ R બરાબર A. તો ઓટોમેટિક મળી ગયો ત્રીજો તો ખૂણો. તો લખી શકાય P ને અહીંયા બાકી વધ્યો B. આપણે ખૂણાઓ તો સમાન થઈ ગયા. તો આપણે કહી શકાય વિદ્યાર્થી મિત્રો ખૂણાઓ તો આપણને મળી ગયા. હવે આના ઉપરથી કેવું છે કે મારે અહીંયા આગળ જે ખૂણાઓના માપ છે તે Q ને સંગત C અને R ને સંગત કહી શકાય A, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તો વિચારવા જેવું છે કે હકીકતમાં શું આપ્યું છે કે BC ને PQ લીધું, BC ને સંગત PQ લીધું અને AC ને સંગત RQ લીધું અને AB ને સંગત PR લીધું, રાઈટ. તો આના ઉપરથી કહી શકીએ આપણે કે BC PQ, AC QR અને AB PR. તો આ બંનેની વાત કરી તો આ બંનેમાં સમાન શું દેખાયો Q અને બીજો દેખાયો C. Q અને C સમાન આવી ગયા, રાઈટ. તો આવું પરથી આપણે વિચારી પણ શકાય કે હવે આપણે વિચારો કે કયા બે સમાન થઈ શકે એના વિશે હવે ચર્ચા કરીએ આપણે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક ખૂણા સમાન કરી દઈએ. માનો કે Q બરાબર C, Q અને C સમાન. આ બંને ખૂણાનું માપ નથી. R અને A, R આપણા જોડે R આપેલું છે, R ક્યાં છે અહીંયા અને A અહીંયા. આ 80 તો આ પણ 80. B, B ને સંગત B તો આ 60 તો આ પણ 60 અને આપણા ત્રીજા ખૂણાનું માપ મેળવવું છે તો કેવી રીતે મેળવી શકાય સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જાણીએ છીએ કઈ પણ શકાય શું કહી શકીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો 180. તો આપણે કહી શકીએ કે ખૂણો A ખૂણો B ખૂણો C બરાબર 180. 80 60 અને ખૂણા C નું માપ મેળવવું છે 6 6 12 ને 1 140. ખૂણો C બરાબર 180 પ્લસ પેલી સાઈડ માઈનસ 180 માઈનસ 140. તો કહી શકાય 40. આપણા જોડે ખૂણા C નું માપ આવી ગયું 40. આ રીતે પણ દરેક વિદ્યાર્થી મિત્રો આપણે માપ મેળવી શકાય. તમે ધ્યાનપૂર્વક સમજ્યા હશો આ દાખલો. અને તમને ખ્યાલ આવ્યો કે C ને સંગત Q તો આપણે કરી દીધા, બધે બધા માપ આવી ગયા, રાઈટ. તો આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 7 મોસ્ટ આઈએમપી દાખલો છે. બેસને સમજો અહીંયા શું કહેવા માંગે છે એના ઉપર પ્રોપર ધ્યાન રાખજો તો તમને વધુ ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. આ દાખલામાં આપણે સમજવાનું છે રકમને આધીન દાખલો ગણવાનું છે કે 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડના ઝડપે દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચો હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. માનો કે વિદ્યાર્થી મિત્રો આ એક સમતલ સપાટી છે. આ સમતલ સપાટી પર એક વીજળીનો થાંભલો ઊભો છે. શું છે? વીજળીનો થાંભલો. 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી છોકરી વીજળીના થાંભલાના તળે અહીંયા છોકરી ઊભી હતી. 4 સેકન્ડ પછી માનો કે છોકરી અહીંયા આવી જાય છે. અહીંયા આગળ એક ગોળો લગાવ્યો છે જે બલ્બથી પ્રકાશિત થાય છે. એનો છોકરી પર એ પડે છે પ્રકાશ. આ છોકરી ઊભી છે. આ છોકરીની ઊંચાઈ આવી છે 90 સેન્ટીમીટર અને છોકરી આ ઊભી હોય, પ્રકાશ પાછળથી પડતો હોય તો એનો પડછાયો ક્યાં આવશે? આગળ. તો આનો શું કહેવાશે? પડછાયો. આ પડછાયો છે. હવે એનો કહે છે, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, 90 સેન્ટીમીટર
મીટર ઊંચાઈવાળી એક છોકરી થાંભલાના તળેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડના ઝડપે દૂર જઈ રહી છે. ગોળ જમીનના સમતલથી અહીંયા આપ્યું છે 3.6 મીટર ઊંચું છે. આપણે કહી શકાય એનું નામકરણ કરી દઈએ. એનું નામ આપી A B C D અને E. માનો કે AB શું છે? વીજળીનો થાંભલો. તો આપણે લખી દઈએ AB વીજળીનો થાંભલો. આના પછી જે વીજળીનો થાંભલો છે કેટલું માપ આપ્યું છે? 3.6 મીટર. છોકરી અહીંયા ઊભી હતી અને 1.2 મીટર પ્રતિ સેકન્ડના ઝડપે અહીંયા પહોંચી. એટલે કે BC માપ આપ્યું છે 1.2 મીટર પ્રતિ સેકન્ડ. અને કેટલી સેકન્ડ પછી અહીંયા આવશે કે 4? તો ગુણ્યા 4 કરો. 12 × 48 4.8 મીટર આપણને મળી ગયું. CD છોકરીની ઊંચાઈ. તો આપણે લખી દઈએ CD છોકરીની ઊંચાઈ કેટલી આપી છે? 90 સેન્ટીમીટર. આમ પ્રશ્ન થાય સાહેબ ઉપર તો મીટરમાં છે તો આ સેન્ટીમીટરમાં કેમ? એને પણ મીટરમાં ફેરવી દો. જો આપણે સેન્ટીમીટરનું મીટરમાં ફેરવું શું કરવું પડે? તો ભાગ્યા 100. તો 100 વડે ભાગી દો. 0.9 મીટર. C શું? છોકરીનો પડછાયો. તો આપણે લખી શકાય CE છોકરીનું પડછાયો. હવે આપણને અહીંયા આગળ BC આપી ગયો કે 4.8. આપણા જોડે આ જે નથી એને આપણે ધારી લઈએ x. શું ધારી લઈએ? x. આમ જોવા જઈએ સરસ મજાની આકૃતિમાં આ આકૃતિના અંદર આપણને બે ત્રિકોણ દેખાય. કયા બે ત્રિકોણો દેખાય છે? આપણને એક ત્રિકોણ દેખાય ABE અને બીજો DCE. તો આપણે લખીએ કે ત્રિકોણ ABE અને ત્રિકોણ DCE માં આપણને બે ખૂણા સમાન દેખાય છે. કયો? કે B અને C. કેમ? બંને કાટખૂણા દેખાય છે. તો આપણે લખી શકાય કે ખૂણો B બરાબર ખૂણો C. અને બંને ત્રિકોણ માટે ખૂણો E તો કેવો? સાહેબ સમાન છે. તો આપણે લખી શકાય કે ખૂણો B બરાબર ખૂણો E બરાબર ખૂણો E. આના પરથી કહી શકાય છે ખૂબ સરળ થઈ. ખૂબ સરળ મુજબ જો આપણે કેવું હોય તો આ બંને ત્રિકોણ કેવા બને? સમરૂપ બને. તો લખી દઈએ કે ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ DCE. હવે વિદ્યાર્થી મિત્રો આમ આપણે જોઈએ મારે લેવું છે આખે આખો BE. BE બરાબર શું થાય? BC વત્તા CE. 4.8 વત્તા x. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બંને ત્રિકોણ વચ્ચેનો આપણે ગુણોત્તર લઈએ. કયા બે ત્રિકોણ વચ્ચેનો ગુણોત્તર કહી શકાય? જો AB ને સંલગ્ન CD. તો આપણે લખી શકાય AB/CD. મોટો ત્રિકોણ AB અને નાના ત્રિકોણનો CD. સેમ મોટા ત્રિકોણની બાજુ BE, નાનાની પાસે CE. તો લખી દઈએ BE/CE. આપણા જોડે વિદ્યાર્થી મિત્રો AB નું માપ આપ્યું છે 3.6 અને CD નું માપ આપેલું છે આપણા જોડે છે 0.9. B આપેલું છે B કેટલું? તો B અહીંયા લખ્યું છે કેટલું છે? 4.8 પ્લસ x. 4.8 વત્તા x અને CE પણ કેટલું? x. 9 ચોક 36. રાઈટ. તો આપણે કહી શકાય શું વધ્યું આપણા જોડે કે 4 બરાબર 4.8 વત્તા x upon x. છેદ પેલી સાઈડ આવે અંશમાં 4x બરાબર 4.8 વત્તા x અને પ્લસ x પેલી સાઈડ આવે શું થઈ જશે? માઈનસ. તો ચલો મૂકી દઈએ માઈનસ. 4x માઈનસ x બરાબર 4.8. 4 માંથી 1 જાય તો 3x બરાબર 4.8.
3 ગુણાકાર બરાબરની પેલી સાઈડ આવે ભાગાકાર, તો આપણે લખી શકાય કે x બરાબર 4.8 ભાગ્યા 3 16 48, x બરાબર 1.6. તો આપણે x તો શું ધાર્યું હતું? x તો ધાર્યું હતું કે છોકરીનો પડછાયો, અને આપણે મેળવવાની હતી. આવી ગયો તો લખી દઈએ છોકરીનો પડછાયો 1.6 મીટર છે. સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ દોરી, એના લગતી તમામ માહિતી દર્શાવી, આ બંને ત્રિકોણો સમરૂપ કર્યા, એની તમામ સંગતતાઓ લીધી, એના અંદર આપણે કિંમત મૂકી અને સરસ મજાનો આપણો આ દાખલો તૈયાર થઈ ગયો. વાહ વાહ, બહુ સરસ કહેવાય, રાઈટ? તો વિદ્યાર્થી આ દાખલાને તમે સારી રીતે સમજ્યા હશો. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણું આ લેક્ચર અહીંયા પૂરું કરીશું. આવતા લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.